ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોના વેક્સિન માટે કેન્દ્ર સરકારે જડબેસલાખ વ્યવસ્થા કરી છે. કોરોના વેક્સિન ટાસ્ક ફોર્સ મારફતે તમામ હોસ્પિટલ્સના કર્મચારીઓની યાદી તૈયાર કરવાની શરૂઆત કરાઈ છે. હેલ્થ વર્કર્સની તમામ વિગત ભરેલું ફોર્મ કેન્દ્ર સરકારને મોકલાશે. એક ફોર્મમાં 20 જેટલી વિગતો એક હેલ્થ વર્કરે ભરવાની રહેશે. ગુપ્તતા જળવાઈ રહે તે માટે આધાર કાર્ડ નંબર આપવાના રહેશે. આધાર કાર્ડ પરનો નંબર સ્કેન કર્યા બાદ જ હેલ્થ વર્કર વેક્સિન લઈ શકે તે પ્રકારનું આયોજન કેન્દ્ર સરકારે કર્યું છે. વેક્સિનેશનની કાળાબજારી રોકવા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા ઊભી કરાઈ છે. એકચ્યુઅલી એક સરસ એક્સેલ શીટ સેન્ટર તરફથી આપણા દરેક સ્ટેટમાં એટલે દરેક રાજ્યમાં આપવામાં આવ્યું છે અને એ એક હેલ્થ એટલે હોસ્પિટલ્સ જેટલી પણ છે એ બધી હોસ્પિટલ્સ અને ડૉક્ટરોને અમારે મોકલવામાં આવેલું છે અને ડૉક્ટરોએ એની અંદર 20 કોલમનું એક્સેલ શીટ છે એમાં બધી ડિટેલ્સ એટલે ડૉક્ટર્સ જે કામ કરતા હોય એ લોકો પણ અને એ લોકોના જે હેલ્થ વર્કર્સ હોય એટલે નર્સથી માંડીને પ્યુનથી માંડીને જે સ્વીપર હોય એનાથી માંડીને ડ્રાઈવર હોય જે એમ્બ્યુલન્સનો એ બધાની ડિટેલ્સ અંદર આપવાની છે. એટલે ગવર્મેન્ટે એવો નિર્ણય લીધો છે કે પહેલો જે વેક્સિનનો લોટ આવશે એ લોટ ખાલી ને ખાલી ડૉક્ટરો અને હેલ્થ વર્કર્સને જ આપવામાં આવશે અને એના માટે દરેક રાજ્ય વાઇઝ એ લોકોએ આ જેટલા એક્સેલ શીટમાં જેટલા નંબર્સ હશે એટલા જ પ્રમાણેની વેક્સિનો અહીંયા મોકલવામાં આવશે. આ વેક્સિન ઉપર બારકોડ લખેલા હશે અને આ જે એક્સેલ શીટ છે એમાં દરેક વ્યક્તિના પોતાનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે. એમાં એવું પણ પૂછવામાં આવ્યું છે કે આ મોબાઈલ નંબર પોતાનો છે કે બીજા કોઈનો છે એમના સગાવાલાનો. એટલે જ્યારે વેક્સિન એમના પોતાના નામની વેક્સિન આવશે તો એક SMS કરવામાં આવશે વ્યક્તિને જેથી કરીને એણે જે જગ્યા આપ્યું હોય ત્યાં જ જવાનું અને એ સમયે જ જવાનું જેથી કરીને વેક્સિન લેવા માટે પણ ભીડભાડ ન થાય. એટલે આ બધા કોવિડના પ્રોટોકોલ્સ રાખીને આપણે વેક્સિનેશન કરવાનું છે. બીજું કે આ એક્સેલ શીટમાં એ લોકોએ પોટેન્શિયલ વેક્સિનેટર્સના પણ નામ માંગ્યા છે. વેક્સિનેટર્સ એટલે જે લોકો વેક્સિન આપી શકે એવા. એટલે અમારી હોસ્પિટલોમાં સપોઝ ડૉક્ટર્સ હોય નર્સિસ હોય જે વેક્સિન આપી શકે કારણ કે આટલા બધા મોટા પ્રમાણમાં જ્યારે વેક્સિન આપવાનું હોય તો એકલું સરકારી તંત્ર ના પહોંચી વળે. ખાલી કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર્સના લોકો કે PHCના લોકો ના પહોંચી વળે એટલા માટે પ્રાઇવેટ ડૉક્ટરો અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સની પણ હેલ્પ લેવાની છે આની અંદર અને એના માટે અમને લોકોને બોલાવેલા અને અમારે બધી જ હોસ્પિટલોના અમે ખાસ ફરીથી SMS મોકલ્યા છે અને અમે બધા જ ડૉક્ટરોને અપીલ કરીએ છીએ કે આનું જલ્દી ને જલ્દી તમે એક્સેલ શીટ મોકલો. જે લોકો પોતાના નામ રજીસ્ટર નહીં કરાવે એ લોકો માટે વેક્સિન નહીં આપે.